ગાઈસ મમ્મીને લોકો જતા રહ્યા અને હું ડેની ઘરમાં એકલા આવીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો ગાઈસ આજે હું બી વહેલા ઉઠી ગયો અને દીદી બી આજે મારા જોડે વહેલા ઉઠી ગઈ. હજી તો ઘડિયાળની અંદર 8 વાગે અને અહીંયા મમ્મી પૂજા કરવા બેસી ગયા. ઉઠીને નહીં લીધું મમ્મીએ. એનું એ મમ્મી જોડે પૂજા કરવા બેસી ગયું અત્યારના પોરમાં. હવે મમ્મી નહીં લીધું, હવે દીદી ના જશે. એના પછી હું નહીં લઉં ફટાફટ અને નહીં પછી રેડી થઈ જઈએ. આજે તો કંઈ હ નહીં કારણ કે એક્ઝામ બી નહીં, તો પણ વહેલા રેડી થઈને મસ્ત આપણે આજનું જે બ્લોગનું કામ હોય એ કરી નાખશું. A few moments later. હેલો ગાઈસ, હું નહીં રેડી થઈ ગયું. મમ્મી લોકોનો પ્લાન એ હોય કે આજે એ લોકો માણેક ચોક જાય ખરીદી કરવા માટે. એટલે હું ડેનું આજે ઘરે એકલા આવીએ, મસ્તી કરશો અમે બે તો. એટલે મમ્મી હાલ નાસ્તો બનાવી જાય મા માટે કે તને ભૂખ લાગે તો નાસ્તો કરી લેજે. એટલે નાસ્તો કરી લઉં અને એ લોકો પછી જશે માણેક ચોક ખરીદી કરવા માટે. સો ગાઈસ અહીંયા મમ્મી નાસ્તો બનાવે હો અને નાસ્તાની અંદર રહી મસાલાવાળા પરોઠા બનાવે રહી અને દૂધ મૂક્યું ના એ આવી ગયો અહીંયા ખાવા માટે કે મને નાસ્તો કરા. દીદી વહેલા કચરા પોતું કરી નાખે કારણ કે એ લોકોને જવાનું એટલે. તો કંઈ નહીં, હવે હું જવું ખાવા ગાઈસ. A few moments later. અત્યારે મમ્મીને લોકો જાય બજારમાં. બરોબર તો પહેર ગાઈસ. અમદાવાદમાં હેલ્મેટ બહુ જરૂરી છે. જો તમે ના પહેરો ને તો તમારા 500 રૂપિયા દંડ લે. બરોબર જ છે. હા મમ્મીને લોકો જતા રહ્યા અને હું ડેની ઘરમાં એકલા આવીએ. તો મૂવી ચાલુ કરીએ મસ્ત ટીવીમાં નેટફ્લિક્સમાં અને ચીલ મારીએ ગાઈસ. બપોર સુધી ચીલ મારીએ, પછી બપોરે ઊંઘી જઈશું મસ્ત. અને ડેની હોય કે હું એ ચીલ મારે આજે. તો ચલો હવે મૂવી લગાવીએ, પડદા બરદા બધું વાંખી દઈએ, મહિની હોમ થિયેટર બનાવી દઈએ ઘર મસ્ત એકદમ. 3 hours later. ગાઈસ બપોરના 1 વાગી ગયા, ખાવાનો ટાઈમ થઈ ગયો. ના ભાઈને ખવડાવી દઉં. મેં હમણાં જ આને નાસ્તો ખવડાવ્યો હતો અને એને ભૂખ લાગી હાલ. તો હવે એના માટે મમ્મીએ ભાત બનાવી ગયો. ભાત બનાવ્યા. મારા માટે એવું બનાવ્યું. હા, મારા માટે ગાઈસ કાલ રાતે જે ભરતું હતું ને એર્યું હોય ને એર્યું ખાઈ લે હું ભરતું, કારણ કે ઠંડુ ખાવાની બહુ જ મજા આવે. પહેલાં આનું બનાવી દઉં ભાત ને દવા ને બધું નાખીને, પછી હું ખાવા બેસી જાઉં. 15 minutes later. મેં ખાઈ લીધું. હવે હું જઉં ચીલ મારવા માટે અને મમ્મી લોકો તો આઈ થિંક સાંજે આવી જવાના હોય 5-6 વાગે. ઉઠી જાય 5-6 વાગે અને દેખાય કે એ લોકો હું ખરીદી કરીને આવ્યા હવે બજારમાં. તો ચલો હું જાઉં ઊંઘવા માટે. અને જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈસ હું હાલ ઉઠ્યો અને ઉઠતા વેગ દેખો આની મસ્તી. આગુ જા, આગુ જા. એ વિડીયો બનાવ ને તારે આવું વિડીયો બનાવ દે. અને ઉઠ્યા પછી આ ભાઈને સ્ટીક ખાવીએ. એટલે મેં કીધું કંઈ નહીં તને ખવડાવું પણ આસાનીથી નહીં ખવડાવું. તને સ્ટીક નહીં આપવું અને મારી આ તારી નહીં મુખ તારી નહીં સ્ટીક મારી તારું નહીં. બધું કોઈ તારું ના હોય. જે હોય એને બધું ખાવું જોઈએ તારા. આ હું ખાઈ તને નહીં આપું. ઓહ મસ્ત યમ્મી. तेरा तो गेम बजाना पड़ेगा. મારિયા ચશ્મા પાડી દીધા. મમ્મી લોકો આવી ગયા અને દેખો દે ડેની ગુસ્સે થયો કે ક્યાં જતા રહ્યા તા લોકો. તો ગાઈસ મમ્મી લોકો છે ખાવાના ગયા હતા
અને અત્યારે 6 વાગે આયા હ. એટલું બધું લઈને આયા ને એમનું દેખીએ હું લઈને આયા. એ તારા માટે નહીં લાયા કઈ ખરીદી કરી? આ કોનું? મમ્મીનું ડ્રેસ? આ ડ્રેસ કુર્તીન પેન્ટ બાંધણીનો મમ્મીને કેટલા લાયા? બે થેલી ભરીને ખરીદી કરીને આયા આ લોકો. ને ડેનું ને જોવા જો મમ્મી ના લેગો પાછળથી અરે લઈને આવી મને તો ખબર નથી. હું તો પાર્કિંગ માં કાઢવા ગઈ હતી. પેલો ઊંચો ચડી જાય લેકો કાલ પહેરું એ હા બે લઈને આવી. मेरे साथ अन्याय हुआ है। મમ્મી ની જ ખરીદી વધારે. આ મમ્મી નું પાકીટ. પાકીટ હતું ખરી એના જોડે? પાકીટ હમણાં અંધાઈ નહીં. આજ મમ્મી માટે જ ગયા હતા. આ છે ગાઈસ બેબી ક્રીમ. મમ્મી ની એમ કે આ છે બોડી લોશન કોફી. મમ્મી નો જો તમને ગમતું હોય તો કહી દેજો, કોમેન્ટ કરી દઈશ. મમ્મી અહીંયા શિયાળાનું પેલું ક્રીમ લઈને આવી જેનાથી ફાટે નહીં તમારા હાથને. અને ડેની મારા જોડે હતો એટલે એ કે મને બતાવે એટલે દેખો હવે હું ડેનીને જ લગાવી દઉં ક્રીમ. તું વ્હાઈટ વ્હાઈટ થઈ જાય આમ જોઈ લે. ये सब क्या देखना पड़ रहा है? તારી સ્કીન નહીં ફાટે હવે. તું તો ક્યાં રોજ નાય જ છે. बात तो सही है. નાતું જ નહીં તું. મમ્મી લોકો બજાર ગયા હતા એટલે થાકીને આવ્યા. ને એટલે એ લોકોએ કંઈ બનાવ્યું નહીં, બસ ખાલી ખીચડી ને ભાખરી બનાવી દીધી. દીદી નાસ્તો કરી લે, દૂધ ને બધું બનાવી. થાકીને આવ્યા એટલે કે બનાવવાની ઈચ્છા નહીં થતી કે એટલે ખીચડી એમને બનાવી દીધી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ। સો ગાઈસ મેં ખીચડીને ખાઈ લીધું. આવા રૂમમાં આવી ગયો અને આવા હું જવું એડિટિંગ કરવા માટે. મળીએ કાલના બ્લોગમાં. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને બેલ આઇકનને ઓન કરી નાખજો અમારા નેક્સ્ટ બ્લોગ જોવા માટે. ગુડ નાઇટ ગાઈસ, બાય બાય, ટેક કેર.